રેડી? હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો, લાસ્ટ આપણે લેક્ચરમાં અમુક દાખલા જોયા હતા. આજે નવા લખો એક રકમ બધાય. એક બલૂન 12 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત વેગથી ઉપર જઈ રહ્યું છે. બલૂન એટલે પેરાશૂટ, બાજુમાં લખી શકો. બલૂન મતલબ પેરાશૂટ, કે એક પેરાશૂટ અથવા તો બલૂન 12 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત વેગથી ઉપર તરફ જઈ રહ્યું છે. જ્યારે બલૂન 81 મીટરની ઊંચાઈએ પહોંચે ત્યારે તેમાંથી એક સિક્કાને પડતો મૂકવામાં આવે છે. જ્યારે સિક્કો જમીન પર પહોંચે ત્યારે બલૂન કેટલી ઊંચાઈએ હશે? ચાલો, શું કીધું જો. એક પેરાશૂટ છે એ જમીનથી કેટલી ઊંચાઈ છે? 81 મીટર. બરોબર. ચાલો, હવે માની લ્યો આમાં આપણે ઊભા છીએ ને આપણા હાથમાં એક સિક્કો છે. સિક્કો આપણા હાથમાં હતો ને ભૂલથી પડી ગયો. સિક્કો ક્યાં જશે? જમીન ઉપર પહોંચશે. આ જે પેરાશૂટ જે છે આખું પેરાશૂટ ઉપર જાય છે. કેટલાની વેલોસિટીથી? 12 મીટર પર સેકન્ડના વેગથી પેરાશૂટ આખું જે છે ઉપર જાય છે 12ની વેલોસિટીથી. એટલે પેરાશૂટ જ્યારે જમીનથી 81 મીટર હાઈટે હતું ત્યારે આપણા હાથમાં જે કોઈન હતો, એ નીચે પડી ગયો. હવે સિક્કો જમીન ઉપર આવે ત્યાં સુધીમાં પેરાશૂટ કેટલું ઉપર હશે? બરાબર. તો સાવ સહેલું, સિક્કાને જમીન ઉપર પહોંચવામાં કેટલો ટાઈમ છે એ ગોતી લેવાય. માની લ્યો સિક્કો જમીન ઉપર પહોંચવામાં 5 સેકન્ડ લગાડે તો એટલે પેરાશૂટ રાહ જોવે કે સિક્કો પહોંચી જાય ત્યાં લગી હું અહીંયા જ ઊભો રહું. પહોંચી ગયો ને? લાગ્યું નથી ને ભાઈ તને? સિક્કાને પૂછીને જાય, હા કંઈ વાંધો નહીં ને, પાછું હમણાં થોડીક વાર નીચે આવું, હમણાં પછી મળીએ. એવું ના, પેરાશૂટ તેનું કામ કરશે, એ તો કન્ટિન્યુઅસલી ઉપર જતું જ હશે. સિક્કો કન્ટિન્યુઅસલી નીચે જશે ને પેરાશૂટ કન્ટિન્યુઅસલી ક્યાં જતું હશે? ઉપર. એને સમજાવતું. સિક્કાને માની લો 5 સેકન્ડ નીચે તરફ આવવામાં લઈ ગઈ તો ત્યાં સુધીમાં પેરાશૂટ કેટલું ઉપર ગયું હશે? કોઈ કે 60 મીટર. કેમ ખબર પડી? આઈડિયોનો વેગ આપ્યો છો 12 મીટર પ્રતિ સેકન્ડ. અચળ વેગ છે. પેરાશૂટ અચળ વેગથી ગતિ કરે. કેટલાના વેગથી? 12ના વેગથી. પેરાશૂટનો વેગ છે 12 મીટર પર સેકન્ડ, મતલબ દર સેકન્ડે 12 મીટર ઉપર જાય. તો સિક્કો જ્યાં સુધીમાં નીચે જશે ત્યાં સુધીમાં પેરાશૂટ કેટલું ઉપર ગયું હોય? 60 મીટર. સિક્કો કેટલું અંતર કાપશે?
81. પેરાશૂટ કેટલું અંતર કાપશે? 60. આપણે તો પેરાશૂટનું પૂછ્યું છે. કેટલી ઊંચાઈ હશે? 141. સિક્કો પડ્યો ત્યારે 81 હતું. તો જ્યાં સુધીમાં સિક્કો નીચે પહોંચે ત્યાં સુધીમાં કેટલું? સમજાણું? સાવ ઇઝી. તો સિક્કાને જમીન ઉપર પહોંચવા લાગતો સમય ચાલો પહેલાં ગોતીએ. એ એક ઇમ્પોર્ટન્ટ છે. સિક્કાને જમીન પર પહોંચવા લાગતો સમય બોલો કેવી રીતે મળશે? બોલો. T બરાબર √2h/g હતો ને સૂત્ર આપણા પાસે. શું ફોર્મ્યુલા હતી બોલો? કે અમુક ઊંચાઈથી તમે વસ્તુને શું કરો? યાદ છે ભાઈ? ઉપર જવાનો ટાઈમ, નીચે આવવાનો ટાઈમ, બધા સૂત્ર લખાવ્યા હતા. ઉપર જવાના ટાઈમનું સૂત્ર u/g, નીચે આવવાનું સૂત્ર v/g. પણ આપણે કીધું તો u ને v બે સરખા હોય, અને બે સરખા હોય તો હરખું જ થાય. ઓકે સર, એ ના આપ્યા હોય તો બીજું તમને કીધું હતું કે કોઈ પદાર્થને તમે એ ઊંચાઈથી પડતો મૂકો તો કેટલા સમયમાં જમીન ઉપર આવે? √2h/g. પણ અહીંયા એ સૂત્ર લાગશે નહીં. કારણ સૂત્ર તો એ કીધું 100% સાચું. સિક્કો 81 મીટર ઊંચાઈથી નીચે પડશે. કેટલાયથી પડશે? તો √2h/g કરી નાખો તો એને જમીન ઉપર પહોંચવાનો સમય મળી જાય. આ ઈ નહીં લાગે. હા સરસ. આવું નાનું નાનું ખબર પડવી જોઈએ. ઈ બધા આપણે સૂત્ર હતા. T બરાબર u/g ને v/g, √2h/g ને એમાં શું હતું યાદ છે? √2h/g શેનું સૂત્ર હતું? h ઊંચાઈથી પદાર્થ, પણ h ઊંચાઈએ પ્રારંભમાં સ્થિર હોય. પ્રારંભમાં કેવું હશે? સ્થિર. એ સૂત્ર ક્યારે લાગુ પડે? ઇનિશિયલ વેલોસિટી 0 હોય ત્યારે. સમજાય બધાને? ક્યારે લાગુ પડે? ઇનિશિયલ વેલોસિટી 0 હોય ત્યારે. આ પેન મારા આગળ અત્યારે હાથમાં છે, 81 મીટર ઊંચાઈએ હોય ને જમીન ઉપર પહોંચવાનો સમય ગોતો એ મળી જાય. √2h/g. કાં સ્થિર અવસ્થામાં છે. સમજાય છે કે નહીં? પણ માની લો આમ જતો હોય અને પેન આપણા હાથમાંથી પડે તો પેને કીધું તો ભાઈ મુક્ત પતન કરતી વસ્તુનો દરેક વખતે પ્રારંભિક વેગ 0 હોય એવું જરૂરી નથી. યાદ આવ્યું? 5-6 લેક્ચર પહેલાંની થિયરી. મુક્ત પતન કરતી વસ્તુનો હંમેશા પ્રારંભિક વેગ 0 હોય એવું જરૂરી નથી. આમ પડે તો 0 હશે પ્રારંભિક વેગ. પણ હું પોતે ઉપર જતો હોય ને મારા હાથમાંથી કોઈ વસ્તુ પડે તો એનો પ્રારંભિક વેગ કેટલો હશે? જે ક્ષણે પડે ત્યારે વેગ કેટલો હોય? મારો વેગ હોય એટલો. કે નથી સમજાતું? હા કે ના? તો સિક્કો જ્યારે પડશે ત્યારે પ્રારંભિક વેગ 0 નથી. એટલે √2h/g ચાલે નહીં. કોઈ કહેશે વોટ ઇઝ ધ ઇનિશિયલ વેલોસિટી ઓફ ધ કોઇન? 12 પ્લસ કે માઇનસ? અને નિશાનીમાં ગોટા કર્યા એટલે મર્યા. સિક્કો જે ક્ષણે પડ્યો એ ક્ષણે ક્યાં જતો હતો? 12ની વેલોસિટીથી ઉપર જતો. જો પેરાશૂટ 81 મીટર ઊંચાઈએ એવું કીધું હોય સ્થિર હોય તો √2h/g. પણ અત્યારે તો પેરાશૂટ ઓલરેડી 12ના વેગથી ઉપર જાય છે. તો પેરાશૂટનો વેગ ઉપર 12, તો અંદર બેઠેલા વ્યક્તિનો ઉપર વેગ 12. તો વ્યક્તિના હાથમાં કોઈન છે એનો વેગ કેટલો? 12. પણ ક્યાં? અપવર્ડ. અને અપવર્ડને આપણે લઈએ છીએ ભાઈ પ્લસ અને લઈએ છીએ માઇનસ. ચાલો વોટ ઇઝ એ?
માઇનસ ઝી એ બરાબર શું થાય માઇનસ ઝી એટલે -10 કેમ માઇનસ કારણ કે કોઈનનો જે પ્રવેગ હશે એ પ્રવેગ કઈ દિશામાં હશે અધો દિશામાં હોય એટલા માટે ચાલો તો વેગ જોઈ છે વેગ v બરાબર v0 + at સોરી સમય જોઈ છે એ હાલે પ્રારંભિક વેગ છે જમીનના ઈડો ત્યારનો કેટલો વેગ છે નથી તો એને કેન્સલ કરો તો સમયવાળું જ એક સૂત્ર d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર અથવા તો y બરાબર અથવા તો s બરાબર તમને મજા આવી ચાલો v0 ડન a બરાબર ડન d હું સિક્કાએ કાપેલું અંતર બોલો કેટલું હે કેટલું કે લે તું ન્યુ એડમિશન પહેલી વાર જોયું કઈ સ્કૂલ હે મોદી કઈ બ્રાન્ચ અચ્છા મેન વિરાણી સ્કૂલની પાછળ કેટલું આવેલું કંઈ હોલીવુડ નથી અત્યારે કારણ કે મોદીમાં ના આવેલું એવું બને નહીં મને ખબર મેં તો 8 પર અહીંયા કામ કર્યું અત્યારે નવી પોલીસ એ પ્રમાણે 8-9 ટીચર હોય ફિઝિક્સમાં તમારા 8-9 ચેપ્ટર એક યારે આવે બધું બધું પછી વાત અત્યારે ચાલુ હાલો તો ડી બરાબર શું થાય ના એવું આ બધું આ નાનું નાનું જ છે વિચારો ને આ કાંઈ નથી આ નાનું જ છે જી શું કહે અને પેરાશૂટની જે હાઈટ હોય ને હા દિવાલની એને અવગણ -81 શું આવશે માઇનસ કેમ યાર આપણે બોલી છીએ અંતર મેં તમને 1000 વાર કીધું છે તમે બોલો છો અંતર પણ છે સ્થાન અંતર કાં અહીંયા હકીકતે લખી જઈશું y-y0 યાદ છે ને y ના ફોર્મમાં હોય તો y-y0 બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર તો y0 એટલે સિક્કાનું પ્રારંભિક સ્થાન તો સિક્કાનું પ્રારંભિક સ્થાન આ છે સર આ તો 81 મીટર ઉપર છે હા છે જ નહીં ક્યાં છે તો અહીંયા શું આવે 81 આવે ને માઇનસ ના આવે 81 આવે ને આ માઇનસ એમને y એટલે અંતિમ સ્થાન છેલ્લે ક્યાં પહોંચ્યો જમીન ઉપર શું સ્થાન 0 -81 થઈ ગયું કે નહીં પણ એ આ સૂત્ર ઉપરથી પણ આપણે તો એમને કરવાનું હોય યાર એમને ખબર પડે કે ભાઈ નીચે જશે તો એનું સ્થાનાંતર કઈ દિશામાં હશે અધો દિશામાં એટલે કેટલું આવશે -81 બસ થઈ ગયું ચાલો મૂકો આમાં કિંમત તો -81 = 12t અવયવ પાડવાના ચાલો ફટાફટ કરો કાલ જેવું થાય -12 10t સ્ક્વેર કારણ કે એની બદલે -10 એટલે કેટલું આવે અહીંયા 5 આવશે ને તો -5t સ્ક્વેર આ બાજુ એટલે 5t સ્ક્વેર પછી -12t પછી 81 બરાબર 0 81 50 8 50 40 ને 405 હે હા ને એટલે -81 હાલો શું થાય 405 ના એવા બે ભાગ કે બાદબાકી -12 બધે આવવાના લસા ને ગુસા ફટાફટ 2 લીટા આમ તાણે આપણે કોઈ દી આવું આવડે નહીં મને 27 15 એટલે 5t સ્ક્વેર
27 માઇનસ 15 પ્લસ 15 t માઇનસ t માઇનસ 81 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો પહેલામાંથી 5 કોમન અને t એ કોમન, વધે હું t પ્લસ 3 વધે ને, શું વધે t પ્લસ 3. અહીંથી -27 કોમન, કૌંસમાં વધે t પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થાય શું બોલું, t પ્લસ 3 અને 5t માઇનસ 27 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે ભાઈ t પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો 5t માઇનસ 27 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો તો આ તો શક્ય પૂછે, નોટ પોસિબલ. કારણ કે ટાઈમ આવ્યો નેગેટિવ, એ શક્ય નથી. અહીંયા t બરાબર શું આવે, એટલે આ થાય 5.4 સેકન્ડ. સમજાણું ભાઈ? તો સિક્કાને જમીન ઉપર પહોંચવામાં 5.4 સેકન્ડ લાગે. કેટલી સેકન્ડ લાગે આપણે લખી શકીએ. આટલા સમયમાં કોને, બલૂને ઉપર તરફ કાપેલ અંતર અચળ વેગથી જાય છે, એટલે વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો વેગ ગુણ્યા સમય કેટલું થાય, 12 ગુણ્યા 5.4 એટલે 12 × 50 60 અને 64.8 મીટર. એટલે આ ફાઇનલ જવાબ. એવું તમને કીધું હોય કે ભાઈ સિક્કો નીચે પહોંચે ત્યાં સુધીમાં બલૂન વધારાનું કેટલું અંતર કાપે, તો જવાબ આ. પણ મને તો શું પૂછ્યું છે, બલૂનની નવી ઊંચાઈ કેટલી. તો સિક્કો પડ્યો ત્યારે બલૂનની ઊંચાઈ કેટલી હતી, 81. આ નીચે પહોંચે ત્યાં સુધીમાં હજી કેટલું ગયું હોય, આટલું ઉપર ગયું હોય. તો આટલી નવી ઊંચાઈ h બરાબર કેટલી હશે, 81 પ્લસ 64.8 એટલે 8 ને 145.8 મીટર. સમજાવવાનું ભાઈ બધાને? ક્લિયર આવે છે ને સરખો? આમાં કેટલી મિનિટ થઈ? મજનુભાઈ હરખું બોલ ને તું. હાલો કાઢો ટેક્સ્ટ બુક. સ્વાધ્યાયનો પહેલો દાખલો જો. ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયનો પહેલો ન્યુમેરિકલ. નીચે આપેલા ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય? તંત્ર એટલે પદાર્થ. પદાર્થને બિંદુવત ક્યારે ગણાય? લેક્ચરની શરૂઆતમાં કીધું હતું, યાદ છે? શું દળ કે પરિમાણ? પરિમાણ. બરોબર. આપણે એમ કહીએ છીએ કે ભાઈ કોઈ પણ પદાર્થનું જે કાપેલું અંતર અથવા તો બે પદાર્થ વચ્ચેનું જે અંતર હોય ને એની કમ્પેરમાં પદાર્થનું પરિમાણ એકદમ નાનું હોય. પરિમાણ એટલે એનું સપાટીનું ક્ષેત્રફળ, એનું કદ, એની ત્રિજ્યા, એનો વ્યાસ, એની ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ, વોટ એવર જે હોય એ જે ધરાવતો હોય એ કેવું હોય, એકદમ નાનું. કોની કમ્પેરિઝનમાં? એના અંતરની કમ્પેરિઝનમાં. દાખલા તરીકે આપણે સુરત દાદાને કણ કહેવાય કે ના કહેવાય? કહેવાય. હકીકતે કણ નથી, પણ અહીંથી કેટલું દૂર છે? 1.496 × 10⁻⁴
11 ઘાત મીટર, આટલું બધું દૂર છે. તો અંતરની કમ્પેરિઝનમાં એનું પરિમાણ તો કેવું સાવ નાનું દેખાય છે. આપણે કેવું અહીંથી એકદમ નાનું દેખાય છે કે નહીં? પૃથ્વી સૂર્યની કમ્પેરિઝનમાં કણ જ કહેવાય. ચંદ્ર એ આપણી કમ્પેરિઝનમાં કણ જ કહેવાય. બરોબર. તો આપણે કીધું છે નીચે 4 કિસ્સા આપ્યા છે. એ નીચેના 4 કિસ્સામાંથી પદાર્થને ક્યારે કણ ગણવો અને ક્યારે કણ ના ગણવો લખો. ફેરબુકમાં લખતા હોય ફેરબુકમાં, રફમાં લખતા લખમાં. જ્યારે પદાર્થે કાપેલું અંતર, જ્યારે પદાર્થે કાપેલું અંતર તેના પરિમાણની સાપેક્ષમાં, જ્યારે પદાર્થે કાપેલું અંતર તેના પરિમાણની સાપેક્ષમાં એકદમ મોટું હોય, એકદમ મોટું હોય ત્યારે તે પદાર્થને કણ ગણવો, ત્યારે તે પદાર્થને કણ ગણવો. જ્યારે પદાર્થે કાપેલા અંતરની સરખામણીમાં તેનું પરિમાણ નાનું હોય ત્યારે શું કરવું? એને કણ ગણવો. અંતર ખૂબ જ મોટું હોય, એનું પરિમાણ એકદમ નાનું હોય. ચાલો પહેલો કેસ કીધો. 2 સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન, ટ્રેનને કણ ગણાય કે ના ગણાય? 2 સ્ટેશન વચ્ચે ગતિ કરતી ટ્રેન ને કણ ગણાય કે ના ગણાય? બોલો. ન ગણાય, ન ગણાય, ન ગણાય. કિશન કનૈયા હે શું કહે? તું જ કે 2 સ્ટેશન વચ્ચેનું જે અંતર હોય એની કમ્પેરિઝનમાં ટ્રેનને કણ ગણાય કે ના ગણાય? ન ગણાય. ગણાય, ગણાય. લાવ ટ્રેનને કણ ગણી શકાય. યાર 2 સ્ટેશન વચ્ચેનું અંતર તો કેટલું હોય? ટ્રેનની લંબાઈની કમ્પેરિઝનમાં તો વધુ જ હોય ને, કે નથી સમજાતું? રાજકોટમાં જ 2 રેલવે સ્ટેશન, જે ખબર હશે બધાને, એ નથી ખબર. એક તો આની જૂની સ્કૂલ આગળ જ આવી એની સામે જ, એક આપણે મેઇન જંકશન અને બીજું કયું ભક્તિનગર સ્ટેશન. અંતર 8 કે 10 કિલોમીટર થાય. એ 2 સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું થાય? 8 કે 10. આ તો રાજકોટમાં 2 એ કેટલું થાય? 8 કે 10 કિલોમીટર થાય. તો એ ટ્રેન રાજકોટથી ઉપડે ને ભક્તિનગર સ્ટેશને જાય તો 8 કે 10 કિલોમીટર અંતર કાપે. તો ટ્રેનની લંબાઈ કેટલી છે? 2-3 કિલોમીટરની લાંબી ટ્રેન હાલી જ જાય. 2-3 કિલોમીટર લાંબી ટ્રેન હોય. ટ્રેનની લંબાઈ 2-3 કિલોમીટર અને એનું અંતર કંઈ 8 કિલોમીટર. બોલો. ટ્રેનની લંબાઈ કિલોમીટરમાં કે અમુક મીટરમાં હોય? અમુક મીટરમાં હશે. 400, 500, 600 મીટર લાંબી ટ્રેન હશે કે નથી સમજાતું? તો હવે શું થાય બોલો? ટ્રેનની લંબાઈ છે એનું પરિમાણ કહેવાય. તો એ ટ્રેનની લંબાઈ એને કાપેલા અંતરની સરખામણીમાં તો એકદમ નાની હોય. અંતર બહુ મોટું હોય ને પરિમાણ એકદમ નાનું છે. આ તો આપણે રાજકોટના 2 વાત કર્યા. અમદાવાદમાં 2 છે, અમદાવાદમાં 3 છે, સાબરમતી, પછી મેન કાલુપુર અને જે ત્રીજું જે નામ ભૂલી ગયો. એ બધા વચ્ચેના અંતર 20 કિલોમીટર. તમે વિચારો. હા કે ના? સમજાય છે કે નહીં? અહીંથી પડધરી જાવ તો 35 કિલોમીટર થાય. સમજાય છે કે નહીં? તો 2 સ્ટેશન વચ્ચેનું અંતર એકદમ મોટું હશે. કોની કમ્પેરમાં? ટ્રેનના પરિમાણની કમ્પેરમાં. એટલા માટે ટ્રેનને કણ ગણી શકાય. લખો હા, હા કોમા કરીને, હા કોમા કરીને. 2 સ્ટેશન વચ્ચેના અંતર કિલોમીટરમાં હોય. 2 સ્ટેશન વચ્ચેના અંતર કિલોમીટરમાં હોય. જેની સરખામણીમાં ટ્રેનની લંબાઈ કૌંસમાં મીટરમાં, 2 સ્ટેશન વચ્ચેના અંતર કિલોમીટરમાં હોય. જેની સરખામણીમાં ટ્રેનની લંબાઈ કૌંસમાં મીટરમાં ખૂબ જ ઓછી હોવાથી ટ્રેનને કણ તરીકે તમે લઈ શકો. ચાલો બીજું
સરળતાથી કોઈ વર્તુળાકાર માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલો કોઈ વાંદરો, વ્યક્તિના માથા ઉપર વાંદરો બેસી ગયો અને એ વ્યક્તિ શું કરે છે, રિંગ રોડે ચક્કર મારે, ઝૂમ ઝૂમ ઝૂમ, તો વાંદરો કોણ ગણાય કે નહીં ગણાય? આપણો રિંગ રોડ જે છે રેસકોર્સ પાસે, એ લગભગ 2-2.5 કિલોમીટરનો છે આખો. તમે જોવો તો આઈડિયલી કેટલાનો છે? 2-2.5, 150 ફૂટ રિંગ રોડ જોવો તો ક્યાંથી ચાલુ થાય ને ક્યાંથી પૂરું થાય, આખું રાજકોટ કવર કરી લે. એ રિંગ રોડ 1, રિંગ રોડ 2 એ બેનો છે. આવા અમદાવાદમાં રિંગ રોડ 5 કે 6 છે. અમદાવાદની ફરતા 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 બનાવી જ નહીં ખાય. તમારે બહારગામ જવું હોય તો સિટીમાં જવું જ ના પડે. આમ અમદાવાદથી બધો ટ્રાફિક આવતો હોય ગ્રીન લેન ચોકડીએથી, તો ગામમાં જવાનું જ નહીં, બાયપાસ સીધું મોરબી, જામનગર ગમે આવી જાવ, સિટીમાં ટ્રાફિક નડે જ નહીં. તો આ બધા રિંગ રોડના જે અંતર હોય એ અંતર, એની લંબાઈ કેવી હશે કિલોમીટરમાં? કોની કમ્પેરમાં? વાંદરો આવડો કોઈ, વધીને આવડો કોઈ, આવડા થોડા વાંદરા આવડે. એવું નથી કીધું ગોરીલો બેઠો હોય, ચિમ્પાન્જી બેઠો હોય, એવું નથી કીધું. બરાબર, ગોરીલા કે ચિમ્પાન્જી નથી કીધા, ખાલી હું કીધું નાનું વાંદરું કીધું છે. લખો કે વર્તુળાકાર રિંગ રોડની લંબાઈ કૌંસમાં લખો કિલોમીટરમાં, વાંદરાની ઊંચાઈ કેમાં હોય? વાંદરાની ઊંચાઈ સેન્ટીમીટરમાં, કારણ કે એની ઊંચાઈ કેટલી હશે? 1/2 મીટર જેવી હોય તો એને સેન્ટીમીટરમાં જ લેવાય. ની સરખામણીમાં ખૂબ જ વધુ હોવાથી વાંદરાને કોણ ગણી શકાય? સી તમારે આન્સર દેવાનું છે. જમીન ઉપર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો. જમીન ઉપર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટરનો દડો. બાપુ હોય જાડેજા બાપુ, આમ સ્વિંગ ના, બરાબર ને? પણ અમે શું થયું, હાયરા જીતા ડ્રો થયો, વરસાદ આવ્યો. અરે નાવા ગયા છે કે રમવા ગયા ખબર નથી. 5 દિવસમાંથી તો 3 દિવસ વરસાદ આવ્યો, એમ કે ઘરેથી નાઈને જતા હોય તો 3 દિવસ વરસાદ આવ્યો. આપણે તો મેચ મસ્ત મજાનું જમ્યો છે, રાત્રે ફ્રી થઈને થોડુંક આમ ફ્રેશ થઈને જોતા હોય, ત્યાં તો રેન સ્ટોપ્ડ ડ્યુ ટુ રેઇન. આવું થાય. હાલો તો શું થશે બોલો? હાલો, જમીન ઉપર ભટકાઈ અને જે દડો સ્પિન થયો, તો જેટલો સ્પિન થશે એ સ્પિન કેટલો થાય? સ્પિન થવામાં એને જે અંતર કાપ્યું હોય, માની લો સામે સ્ટમ્પ હોય તો સ્પિન થાય તો ઝૂમ આમ છેડ ભાગે કે ના હોય? હું સ્પિન થાય તો સ્પિન થઈને એના માર્ગમાંથી કેટલું વિચલિત થાય? થોડુંક વિચલિત થાય ને, એ સ્ટમ્પના એરિયામાં જ વિચલિત થશે. કદાચ બહુ સારો ઓલો હશે બોલર તો થોડુંક વધુ થાય, પણ સ્ટમ્પ થઈને આમ ઝૂમ બારો હોય, પીછું આમ લેગ સ્પિન થઈને આમ ક્યાંક વયો ગયો, અહીંથી આમ બોલ નહીં ફોલો, બેટ્સમેન આમ રહ્યો આમ વયો ગયો કે નહીં યાર. જમીન ભેગો ભટકાય છે, પછી સ્પિન થયા બાદ એના માર્ગમાંથી જે વિચલિત થયો છે એને સ્પિન થયા બાદ કાપેલું અંતર કહેવાય. કેવું હશે? એકદમ સૂક્ષ્મ હોય કે નહીં? અને એ અંતર લગભગ દડાના પરિમાણ જેટલું જ હોય, એના ડાયામીટર જેટલું જ હોય કે એના કરતાં વધુ હોય, એના જેટલું જ હશે લગભગ. ટોટલ નથી કીધું, એવું નથી કીધું. કેવું નથી કીધું કે ભાઈ બોલરે બોલ ફેંકો, શું કહે છે? બોલરે બોલ ફેંકે એની કમ્પેરિઝનમાં દડો કોણ કહેવાય કે એમ નથી કીધું. સ્પિન થયા બાદ, કેના થયા બાદ? તો સ્પિન થશે તો કેટલું સ્પિન થશે, કેટલું વિચલન થાય? માઇનોર વિચલન થાય કે નહીં? બોલરને સીધું થશે પણ થોડુંક લેગ બાજુ વયું જાય, કાં થોડુંક એવું ઓફ બાજુ વયું જશે. તો લખો સ્પિન થયા બાદ અંતરે બોલે કાપેલું અંતર લગભગ દડાના પરિમાણ જેટલું જ હોય. સ્પિન થયા બાદ, એ ખાસ લખજો, સ્પિન થયા બાદ બોલે કાપેલું અંતર લગભગ બોલના પરિમાણ જેટલું જ હોવાથી બોલને
કોણ ગણી શકાય નહીં. ચાલ પછી ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર. બીકર એટલે કાચનું પાત્ર હોય. તમે જે બેઠા છો એ શું કહેવાય? બેન્ચ. એટલે એક પ્રકારનું ટેબલ જ માની લ્યો. અહીંથી એક કાચનું પાત્ર નીચે પડ્યું તો એને અંતર કાપ્યું હશે કેટલા કિલોમીટર? કેટલા કિલોમીટર? કેટલા મીટર નહીં, અમુક સેન્ટીમીટર, 1-1.5 મીટર જેવું હોય. અને બીકર જોયા છે ને કેમિસ્ટ્રીની લેબમાં, બરાબર? મિનિમમ લગભગ આટલી સાઇઝના બીકર હશે. તો આ કોની સાઇઝ? બીકરની. અને સામે આ જે અંતર કાપ્યું લગભગ બે કેવા કહેવાય? સરખા જ કહેવાય. બીકરની જે લંબાઈ અને એને કાપેલું અંતર, બરાબર? અંતર લગભગ એના કરતાં 2-3 ગણું વધુ હશે. બહુ ઝાઝું નહીં હોય. બહુ ઝાઝું હોય તો કોણ ગણાય? એનો વારે વરસાદ આવ્યો. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે ભાઈ? 6400 કિલોમીટર. કેટલી છે? 6400 કિલોમીટર. પૃથ્વી અને સુરત દાદા વચ્ચેનું અંતર કેટલું છે? 1.496 ગુણ્યા 10⁸ કિલોમીટર. 11 મીટર કહેવાય અને 8 કિલોમીટર. તમે વિચારો 6400 કિલોમીટર ગયા અને 1.496 ગુણ્યા 10⁸. 10⁸ ખાલી આગળ આકલા જવા દો ને, 10⁸ એટલે 10 કરોડ. 1.496 ખાલી જવા દો, 10 કરોડ કિલોમીટર અને 6400 કિલોમીટર. શું કહેવાય? અવગણ્ય કહેવાય કે? પણ આમાં માની લો આ અંતર 1.5 મીટર છે. 1.5 મીટર એટલે 150 સેન્ટીમીટર. સામે બીકરની જે લંબાઈ હશે એપ્રોક્સિમેટ 30 સેન્ટીમીટર જેટલી હશે. 1 ફૂટ પટ્ટી કરતાં વધુ હોય. તમારા કંપાસમાં જે આવે ને એને કરતાં થોડુંક, એટલે માની લો એવરેજ 40 સેન્ટીમીટર હોય. તો 40 સેન્ટીમીટર ને 150 સેન્ટીમીટર તો બહુ એટલો બધો મોટો તફાવત કહેવાય નહીં. તો એટલા માટે બીકરને કોણ ગણી શકાય નહીં. પૃથ્વીને ગણો છે એનું કારણ તમને સમજાયું, આટલું મોટું છે. લખો બીકરની લંબાઈ ટેબલ પરથી પડ્યા બાદ તેને કાપેલા અંતર કરતાં બહુ નાની ન હોવાથી બીકરની લંબાઈ ટેબલ પરથી પડ્યા બાદ તેને કાપેલા અંતર કરતાં બહુ નાની ન હોવાથી બીકરને કોણ ગણી શકાય નહીં. ચાલો બીજો દાખલો છે. એમાં તમને એક આલેખ આપેલો છે, જુઓ. આલેખ ઉપરથી 4 પ્રશ્નના જવાબ દેવાના છે. પહેલા તો આલેખ સ્વાધ્યાયનો બીજો. और लोग को गीत गाते हसे, मेरा यार हंस रहा है बारिश की जाए. अच्छा नहीं वो कहीं गीत है? किसका यार हंस रहा है? किशन. ओ किशन, तेरा यार हंस रहा है बारिश की जाए. હે રાધાજી હસે છે અત્યારે? પછી મેળા કે નહીં રાધાજી? હે કિશન બેટા મેળા કે નહીં? બોલ કે મમ્મી ગોતે એ રાધાજી આપણામાં, કે તારે તો ગોતવાના? શરમાઈ ગયું આ એવું. કાનો કોઈ દી શરમાઈ નહીં. કાનો થોડી કોઈ દી શરમાય. બોલ કે નહીં? આ બોલ બોલ. રોવા ના મળતો ખાલી મજા. ગભરાઈ ગયો બિચારો. મારા જેવો તો કહી દઈએ ભાઈ, રાધાજી ગોતેલા જ છે, ખાલી ઘરે વાત જ કરવાની છે. પપ્પા શું કરવું છે? તમે આ પાડો તો ઠીક છે, નકર કંસ મામાને કહી. હાલો બસ. બસ બાય.
જો વ્હાઇટ આલેખ છે એ માટે છે અને ગ્રીન છે એ કોના માટે? બી માટે. બરોબર. ચાલો, અને ઓ છે ને, ઓ એ છે સ્કૂલ. રકમના ડેટા પ્રમાણે ઓ શું છે તો કે સ્કૂલ છે. અને પી છે એ એનું ઘર, અને ક્યુ એટલે શું તો કે બીનું ઘર. રકમમાં જે કીધું જે પ્રમાણે તમે વિચારો તો ઓ બિંદુ શું છે? સ્કૂલ છે. આ પી પોઈન્ટ છે શું છે? એનું ઘર છે. અને બી છે કોનું ઘર? ક્યુ. આ અંતર તો ઓક્યુ ને શું કહેવાય? સોરી, ઓપી ને શું કહેવાય? ઓપી ને સ્કૂલથી એના ઘરનું અંતર, અને ઓક્યુ ને શું કહેવાય? સ્કૂલથી બીના ઘરનું અંતર. ચાલો હવે જુઓ, એમાં 4 પ્રશ્ન પૂછ્યા છે. એના જવાબમાં 2 બાળકો, એક કિશન અને એક શું નામ? ઉદયભાઈ. બરાબર. 2 બાળકો, એક કિશનભાઈ અને એક ઉદયભાઈ, તેમની શાળા રાજ સ્કૂલ ઓથી અનુક્રમે તેમના ઘર પી અને ક્યુ તરફ, એટલે એનું ઘર ક્યુ? પી, અને બીનું ઘર ક્યુ? ક્યુ તરફ પરત ફરી રહ્યા છે. ચાલો છૂટા હવે આપણા ઘર તરફ પ્રયાણ કરીએ. ચાલો, જેનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. આ બંધ તો કર. કેટલી વાર થઈ ગયો તો ખરા યાર. બંધ કર. હા, તો જો શું કહે છે એમાં આગળ, 2 સ્કૂલેથી ઘર તરફ જાય છે. ચાલો, પહેલો પ્રશ્ન આવી રીતે લખ્યો છે. જો પહેલાં સમજો, એ છે એમાં શું કીધું છે? પહેલાં કાઉન્સમાં લખવા આના ઉપરથી 2 સેન્ટેન્સ બને. કેટલા સેન્ટેન્સ બને? 2. શું બોલાય? બી એ કરતા શાળાની નજીક રહે છે. શું બોલાય? બી એ કરતા શાળાની નજીક રહે છે. પહેલું સેન્ટેન્સ આ થાય, અને બીજું સેન્ટેન્સ આ થાય. એ બી કરતા શાળાની નજીક રહે છે. ચાલો, શું જવાબ આવશે આમાં? 2 શબ્દ બનશે, 2 વાક્ય બને. પેલું વાક્ય શું બને? બી એ કરતા શાળાની નજીક, અથવા તો બીજું સેન્ટેન્સ એ બી કરતા શાળાની નજીક. બોલો, તમારી સામે જ છે. એનું ઘર શાળાની નજીક છે અને બીનું ઘર શાળાથી દૂર. તો કયું સેન્ટેન્સ લાગુ પડે? બીજું. આવડવા. બરોબર. શું તો કે એ બી કરતા શું હશે? શાળાની નજીક. ચાલો, પછી બીમાં શું કીધું છે? પાછા એવી રીતે 2 સેન્ટેન્સ છે. બી ઓબ્લિક એ ઓબ્લિક બી કરતા શાળા એથી વહેલી શરૂઆત કરશે. ચાલો, શું છે પાછું? બોલો, શું આવશે આમાં? બી એ કરતા શાળા એથી વહેલું શરૂઆત કરશે. ક્યાં? ઘરે જવાની. અથવા તો એ બી કરતા શાળા એથી વહેલી શરૂઆત કરશે, ઘરે જવાની. બોલો કયું આલેખમાંથી? એની જી ગતિ ચાલુ થાય અહીંથી. બી છે, બી એ ને બી 2 જણા સ્કૂલે જ હતા, પણ શું થયું? જો આ બી નો આલેખ છે ને, માની લો ટી વાગ્યા છે, તો બી એ હલવાનું ચાલુ કર્યું કેટલા વાગે? ટી વાગે. એ હલવાનું ચાલુ કર્યું કેટલા વાગે? 0 વાગે. તો શું સેન્ટેન્સ બનશે? એ બી કરતા શાળાએથી શું થશે? વહેલી શરૂઆત કરશે. ચાલો, સી એ અને બી
એક જ કે જુદા જુદા સમયે ઘરે પહોંચે? બોલો. એ અને બી એક જ સમયે ઘરે પહોંચશે કે જુદા જુદા હે? રહી ગયું સી. બી એ બી કરતા ઝડપથી ચાલે છે. ચાલો, બી એ બી કરતા ઝડપથી શું ચાલે છે? બોલો. બે વાક્ય બને. બી એ કરતા ઝડપથી ચાલે છે અથવા તો એ બી કરતા ઝડપથી ચાલે છે. બોલો. સ્પીડ કોની વધુ હશે? હા ભાઈ, સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. આનો ઢાળ કહેવાય અને આનો ઢાળ કહેવાય. દેખાય છે જ કે બીનો ઢાળ વધુ છે, એનો ઢાળ, અને સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ઝડપ આપે. તો વધુ ઝડપ કોની હશે? બીની. અને એની કેવી? ઓછી. બરોબર. બીનો ઢાળ વધુ હોવાથી બીનો x વર્સિસ t નો ઢાળ વધુ હોવાથી બોલો શું હશે? બી એ કરતા ઝડપથી, બી એ કરતા ઝડપથી શું તો કે ચાલે છે. ચાલો, ડીમાં એ અને બી એક જ કે જુદા જુદા સમયે ઘરે પહોંચે? આલેખ બધી ખબર પડવી જોઈએ. ચાલો, એ છે એના ઘરે પહોંચ્યો પી ઉપર, આ એનું ઘર, આ બીનું ઘર. કેટલા વાગે પહોંચ્યો? અહીંથી સમય ઉપર વાયા જા, માની લ્યો T10 વાગે. બી છે એના ઘરે ક્યારે પહોંચ્યો? અહીંથી આવ્યા જાવ. તો આલેખ શું કહે છે? બે જણા એક જ સમયે પહોંચે છે. બરાબર. આ દાખલા તરીકે શું છે? T10 તો આપણે કહી શકીએ આલેખ પરથી સમય કેવો છે? સમય સમાન છે અથવા સરખો છે. ચાલો, એમાં શું છે? એ બી રસ્તા પર બી એ થી એક વખત, બે વખત આગળ નીકળી જશે. પહેલા તો એ પ્રશ્ન કયો, કોણ કોના કરતા આગળ નીકળશે? એ બી કરતા કે બી એ કરતા? કારણ કે એમને એ ગતિ 0 વાગે કરી, બી એ ગતિ ટી વાગે ચાલુ કરી. આવો આલેખ આવ્યો હતો ને. જો અહીંયા બે શું જણાય છે? અહીંયા બે છેદે છે. તો છેદે છે એનો મતલબ કોને કોને ઓવરટેક કર્યો છે? એ બી ને કે બી એ ને? બી એ ને. કારણ કે બી એ ટી વાગે ગતિ ચાલુ કરી અને 0 વાગે, એટલે શરૂઆતમાં આ આગળ હોય ને આ પાછળ હોય. પણ એમને યાર આની ઝડપ વધુ છે. જો આમાં લખ્યું ને ત્રીજામાં, આનો ઢાળ વધુ હોવાથી આની ઝડપ વધુ, એટલે એ કરતા ઓવરટેક કરીને નીકળી જશે. તો પેલો જવાબ શું? બી એ ને ઓવરટેક કરશે. એક વખત કે બે વખત? આલેખ બધે જ ખબર પડવી જોઈએ. એક વખત કે બે વખત? કેમ? કારણ કે બે, જો પહેલા શું થયું? બે વચ્ચેનું અંતર ઘટ્યું અને અહીંયા બેનું અંતર સરખું થઈ ગયું. પછી અહીંથી પાછું વધ્યું. પછી કોઈ દી આલેખ ભેગા નથી થયા. એનો મતલબ શું થશે? બી એને ઓવરટેક કરે પણ એક વખત. રેવડીભાઈ સમજાણું બધાને? ચાલો, ત્રીજો દાખલો. સ્વાધ્યાયનો ત્રીજો. મેં દોર્યું સાચું. હાલો, એક મહિલા સવારે કેટલા વાગે? 9 કલાકે પોતાના ઘરેથી
2.5 કિલોમીટર દૂર આવેલ પોતાના કાર્યાલય એટલે ઓફિસ જ્યાં જોબ કરે છે ત્યાં કાર્યાલય પર 5 કિલોમીટર પર અવરની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે એટલે ઓફિસ સીધા રસ્તા ઉપર ક્યાંય એને વળાંક બળાક કાંઈ ભરવાનો નથી, પણ ઓફિસ કેટલી દૂર આવી? 2.5 કિલોમીટર. અને ઘરેથી ક્યારે નીકળે છે? 9 વાગે. અને ઓફિસે ક્યારે પહોંચે છે? 7:30. કેમ ખબર પડી? આપ્યું તો નથી. તું ભેગો ગયો તો મહિલા ભેગો, તું તને ખબર પડી? બોલી કે 9:30 બોલ. મહિલા તને ભેગી લઈ ગઈ, હાલો ભાઈ મને ઓફિસે મૂકી જાઓ. એમને ખબર પડે જો મહિલાએ કેટલું અંતર કાપવાનું છે? 2.5 કિલોમીટર. કેટલી ઝડપથી હાલે છે? 5. તો વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો સમય બરાબર અંતરના છેદમાં વેગ. અડધી કલાક લાગે. કેટલી કલાક લાગે? એટલે 9:30 પહોંચે. કેટલા 9 પહોંચે? 9:30. આગળ ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે. એટલે 9:30 પહોંચી ગયા બેન. પછી ઓફિસનો ટાઈમ 5 વાગ્યા લગી છે. કેટલા વાગ્યા લગી? 5. ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે અને 5 વાગે બેન છોઈટા 25 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં આવે. જો ગયા બેન ત્યારે હાલીને આવ્યા બેન કેમાં? રિક્ષામાં. સ્કૂલે જ્યારે આવતા હોય ત્યારે ટીચુક ધીમે ધીમે આવતા હોય કે નહીં? અરે યાર સ્કૂલે જ આવવું પડશે, ત્યાંથી નીંદર જ આવે. પણ જ્યારે અહીંથી છૂટા હોય ત્યારે બૂમ બુમાટ ભાગો કરે, ભાગો ભાગો ભાગો. હવે સાહેબના હાથમાં ના આવવા જોઈએ. સમજાય છે? તો 25 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે. યોગ્ય સ્કેલમાં પસંદ કરીને મહિલાની ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. ચાલો સ્થાન વિરુદ્ધ સમયનો શું કરો? આલેખ દોરો. ચાલો શું થાય? બોલો. અહીંયા સમય, અહીંયા સ્થાન. સમય છે ને ભાઈ 9 વાગ્યાથી જ લ્યો, એટલે કાંઈ ખોટી માથાકૂટ જ નહીં. કેટલા વાગ્યાથી? 9, 10, 11, 12, 13 લખાય ને? 13, 14, 15, 16, 17, અહીંયા 18. હા તો ગમે કે અને 1 કે અને 2 કે અને 3 કે અને 4 કે અને 5 કે અને 6, બધું એક જ કહેવાય. હાલો હવે જુઓ. અંતર શેમાં છે? કિલોમીટરમાં. ને ટાઈમ છે ભાઈ કલાકમાં. ચાલો બોલો હવે ક્યાંથી ક્યાં? હોમ ટુ ઓફિસ. સ્પીડ 5 કિલોમીટર પર અવર. કોન્સ્ટન્ટ છે ભાઈ. ડિસ્ટન્સ, ટાઈમ, બોલો. આવું થાય ને? 0.5 અવર એટલે 30 મિનિટ થાય. કેટલા મિનિટ? તો કોઈ કહેશો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો આવશે? સુરેખા. કેમ સુરેખા? કાઉન્સમાં લખ્યું કોન્સ્ટન્ટ સ્પીડ છે. કેવી છે? બોલો. સમયની અક્ષને સમાંતર કે સ્થાનની અક્ષને સમાંતર? સમાંતર ના આવે? હા ના આવે?
કારણ કે સમય બદલાય સ્થાન બદલાય છે. 2 જણાને ભેગા કરવાના કોને? 8:30 અને 9:30 ને. કારણ કે 9 વાગે ક્યાં હતા બેન? ઘર એટલે 0 અને 9:30 ક્યાં હતા? 2.5 કિલોમીટર દૂર. તો 8:30 અને 9:30 ક્યાં ભેગા થાય? અહીંયા કેટલા હશે? અહીંયા 9:30 હશે ને ભાઈ. તો આવડું આ કોનું પોઈન્ટ કહેવાય બોલો? 9:30 અને આ 2.5 કિલોમીટર શું છે આપણી ઓફિસ. અને ઘરને તમે શું લઈ લીધું? ઓરિજિન. હા કે ના? સમજાય છે કે નહીં? તો બસ આવીને ભેગા કરી દો. બીજા તમારે થોડોક મોટો સ્કેલ લેજો એટલે વાંધો નહીં. એટલે આલેખ કેવો મેળો? સુરેખા ઝૂમ. બરોબર? હા કે ના? સમજાણું કે નહીં? આ પોઈન્ટ શું કહેવાય? 9:30 વાગે. આ પોઈન્ટનો મિનિંગ શું સમજાયો? કેટલા વાગ્યા? કેટલા વાગ્યા એમ કહું ખરેખર? અરે યાર લબાડ્યો. ખરેખર પૂછ્યું કેટલા વાગ્યા? આમાં થોડું પૂછ્યું કેટલા વાગ્યા? આ પ્રમાણે કેટલા વાગ્યા? 9:30 અને 2.5 કિલોમીટર દૂર છે. ચાલો હવે શું થયું બોલો? Stay at office till 5 PM. એટલે હવે શું છે? 5 વાગ્યા સુધી બેન ક્યાં જ ઓફિસ જ છે. ઘરની નજીક આવશે કે દૂર? ક્યાંય નહીં. ત્યાં નહીં ત્યાં. તો મતલબ સમય વધતો જાય. ઘડિયાળમાં જો ક્યારે છૂટી, ક્યારે છૂટી, ક્યારે છૂટી. હવે છૂટી તો સારું. એટલે ઘરની નજીકે નહીં, ઘરથી દૂર નહીં. એટલે સ્થાનમાં થતો ફેરફાર 0. પણ કેટલા વાગે લગી? 5 વાગ્યા લગી. કેટલા વાગે લગી ભાઈ? 5 વાગે લગી. લાલે ઝૂમ. સમયની અક્ષને સમાંતર. સમજાણું કે નહીં? શું થયું? આમ જાવ તો 1 2 3 4 5 સમય વધતો ગયો પણ સ્થાન કયું? 2:30. ચાલો રેડી. અને થર્ડ કેસમાં શું છે? ઓફિસ ટુ હોમ. અને ઓફિસ ટુ હોમમાં સ્પીડ રિક્ષામાં આવે. રિક્ષામાં કોન્સ્ટન્ટ. ડિસ્ટન્સ તો 2.5 કિલોમીટર. તો ટાઈમ કેટલો છે બોલો? 0.10 થાય ને? 0.10 અવર. ને 0.10 અવર એટલે 6 મિનિટ થાય. કેટલી મિનિટ થાય? તો એનો મતલબ 5 ને 6 એ બેન ઘરે હશે. બોલો બરોબર? જવામાં અડધી કલાક લઈ, આવવામાં ખાલી 6 મિનિટ. 5 ને 6 એ બેન ઘરે આવી ગયા હશે. એટલે માની લ્યો આ જે પોઈન્ટ છે એ કેટલું છે? 5 વાગ્યાને 06. તો અહીંથી ઝૂમ આમ આવી ગયું. સમજાણું કે નહીં? આ પોઈન્ટનો મિનિંગ બધાને ખબર પડે ને ભાઈ? કેટલા વાગ્યા? 5 વાગે ગયા ઓફિસે. ચાલો આ પોઈન્ટનો મતલબ શું? કેટલા વાગ્યા? 5 ને 6. 5 ને 6 એ ઘરે. બસ આ લેખ આવી ગયો. ક્લિયર? બીજું કાંઈ નથી. ચાલો બાય બાય એવરીબડી. ટેક કેર. સી યુ. કાલે પાછા મળીએ છીએ. આવું